તીર્થંકરો ના મુખકમલથી બહે કિરણ સરસ્વતી ગણધર તણી વિચાર પ્રજ્ઞા સૂત્રરૂપે ગુણતી દુઃખી અને પાપી તરા દુઃખ પાપને નિવારતી જીનવાઈ મૈયા તુજ કૃપાથી હાય મુંજની રમદમતી જીનવાઈ મૈયા તુજ કૃપાથી હાય મુંજની રમદમતી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની મયા પૂજ્ય વરા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. આપ સૌને અમારા તરફથી હેપી ધનતેરસ. આજના દિવસે આપણે સૌ કોઈ નિર્વાણ કલ્યાણકની ઉજવણીની શરૂઆત કરીએ છીએ. ભગવાન મહાવીર સ્વામી આ પૃથ્વીના પટ પર વિચરણ કરતા કરતા હવે જ્યારે એમનો અંતિમ સમય નજીક આવ્યો છે ત્યારે 16 પ્રહરની અખંડ દેશના આપવાના છે. પરંતુ આ વાતની ખબર કેમ પડી? ભગવાનનો અંતિમ સમય નજીક છે. એ 16 પ્રહર સુધી દેશના આપશે. આવી વાતની ખબર કેમ પડી? ભગવાન પોતાની જાતની કોઈ વાત જાહેર કરે નહીં કરી, અને તે છતાંય એવો સમય આવી ગયો. આપ તો સૌ કોઈ જાણો છો કે ભગવાનના એક શિષ્ય હતા, ગૌતમ સ્વામી નહીં, ગોસાલકજી. હા, ગોસાલકજીએ એવી આગાહી કરેલી કે ભગવાન હવે 7 જ દિવસ રહેવાના. કેટલા? ભગવાન માત્ર 7 દિવસ રહેવાના છે. અને આ વાત જાણતા પેલા સિંહાણગારને મનોમન ભાવ થયો કે અરે, પરમાત્મા વિનાનું જીવન કેવું? અને એ તો જંગલમાં જઈને રુદન કરવા લાગ્યા. ભગવાને એમના જ્ઞાનમાં જાણી લીધું અને 2 મુનિવરો એમને પાછા લઈ આવ્યા.
એ કોણ હતા? સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર આ બે મુનિવરો એમને સમજાવીને ભગવાન પાસે લાવ્યા અને ભગવાને સિંહા અણગારને આશ્વાસન આપતા કહ્યું કે મારા વિયોગના કારણે તને જે રુદન આવે એ અસ્થાને છે. હું તો હજી આ પૃથ્વીના પટ પર 16 વર્ષ સુધી ગંધ અસ્થિની જેમ વિચરણ કરવાનો છું. અને ભગવાન બોલ્યા એ ત્રિકાલ સિદ્ધ હોય, ક્યારે એમાં મિનમેક ના હોય. ભગવાન બોલ્યા છે એ વાતને સૌ કોઈએ લક્ષ્યમાં લીધી અને ગણતરીઓ કરતા 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 હવે 16 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. છેલ્લું ચોમાસું છે. અપાપાપુરી અને ત્યાંના રાજાએ હસ્તિપાળ રાજાએ ભગવાનને વિનંતી કરી કે ભગવાન આ ચાતુર્માસ મારે ત્યાં કરો અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જાણીને પરમાત્માએ એ વાતને મંજૂર રાખી. આ બધી તો કથા તમે દર વખતે સાંભળો છો. હવે જ્યારે ખબર પડી કે આ હવે લાસ્ટ ચાતુર્માસ છે અને એમાં પણ દિવસોની ગણતરી કરતા કરતા ભગવાન જે સમયે બોલ્યા હતા ત્યારથી બરાબર દીપાવલીનો દિવસ એમનો લાસ્ટ ડે આવતો હતો. અને એ અપેક્ષાને લઈને 18 દેશના રાજાઓ 9 મલ્લી અને 9 લીચ્છવી 18 દેશના રાજાઓ એ ભગવાનના સ્થાને જવા લાગ્યા. અપાપાપુરીનું શોર્ટ નામ છે પાવાપુરી. મૂળ નામ છે અપાપાપુરી. અને પાવાપુરી તરફ સૌનું પ્રયાણ થવા લાગ્યું. સૌના મનમાં વિચાર છે છેલ્લા 2 દિવસ આપણે ભગવાનનો લાભ લઈ લઈએ. આ પૃથ્વીનું તલ હવે તીર્થંકર વિનાનું થવાનું. અત્યારે આ ભારત ભૂમિમાં અથવા આખા ભરત ક્ષેત્રમાં કોઈ જગ્યાએ તીર્થંકરો છે? શાસ્ત્રો બતાવે છે નહુ જીણે અજદિસઈ. અત્યારે કોઈ પણ જગ્યાએ જીનેશ્વરો દેખાતા નથી. દર્શન યાત્રામાં જાઓ તો ક્યાંય તીર્થંકર મળી જાય? નહીં. તો આ ભરત ક્ષેત્ર તીર્થંકર વિહોણું થવાનું છે. અને 18 દેશના રાજાઓ પોતપોતાની ચતુરંગી સેના સાથે આ પાવાપુરી તરફ જઈ રહ્યા છે. અને બરાબર આજનો દિવસ એટલે 13નો દિવસ, આગલા દિવસે સાંજે પહોંચી જવું છે. અને પછી શું કરવું છે? છઠ પૌષદ. અહીં કોને કરવા છે? છઠ પૌષદ નહીં તો છઠ કોને કરવા છે? અહીં તો 18 દેશના રાજાઓ આવ્યા છે. એ રાજા રજવાડાના લોકોને દિવાળીના કંઈ કામ તો નહીં હોય ને? હશે તમારે બધાને તો. આહા, દિવાળી આવે છે, અમે 5 દિવસનું ઉપધાન નહીં કરીએ. શા માટે? દિવાળીના દિવસો છે, અમારે ઘરે તો જવું પડે. એટલું જ નહીં, આ દિવાળીના દિવસોમાં અમારે કામકાજ કેટલા હોય ને બધાને. તો પેલા 18 દેશના રાજાઓ આવી રહ્યા છે. સંધ્યા સમય છે, ગોધૂલી સમય કહેવાય. કયો?
ગોધૂલી સમય એટલે ગાયોના ધણ જે ચરવા ગયા હોય એ બરાબર તે વખતે પાછા વળતા હોય અને ગાયોના ધણ પાછા વળે અને એ બધી ગાયો ચાલતી હોય તો ગામડા ગામમાં ધૂળના ધફ્ફા હોય, ધૂળ ઉડે કે નહીં? બરાબર એવા જ સમયે પેલા 18 દેશના રાજાઓ પણ એમની પાસે અશ્વ સેના છે, રથની સેના છે, હાથીઓ છે, આ બધા ચાલતા હોય એક સાથે પ્રાણીઓ, તો ધૂળ ઉડે કે નહીં? તો આજની આ તેરસનું નામ પડી ગયું ધનતેરસ. કેવું ધન આવતું હતું અને એ સમય હતો એટલે આજની તેરસનું નામ વાસ્તવિકતા એ શું છે? ધનતેરસ. પણ દુનિયાના લોકોને ધન વધારે પ્રિય. શું? એટલે અણનો ન કરી નાખ્યો, ધનતેરસ ને બદલે ધનતેરસ કરી નાખ્યું. અને જો લોક પ્રચાર કેવો હોય છે, રૂપિયાની પૂજા કરવા લાગ્યા. આજના દિવસે ધનની પૂજા કરવાની હોય એમ લોક પ્રચલિત પરંપરાઓ બની ગઈ. તો ધનતેરસ માંથી ધનતેરસ કર્યું. પણ ધનતેરસ મનાવવા માત્રથી જ નહીં, આજની તેરસને ધન્યતેરસ બનાવી લઈએ. શું કરી લઈએ? ધન્યતેરસ એટલે આજની તેરસને આપણે ધન્ય બનાવી દઈએ. માત્ર ન અને ય જોડવાનો છે. ધન્ય, ધનને બદલે ધન્ય બનાવવાનું છે. અને હજુ પણ આગળ વધીએ. ધન્ય તે અને રસ. તે રસ કયો રસ? ભગવાનની વાણીનો રસ. 16 અખંડ પ્રહર સુધી ભગવાને દેશના આપી. એ દેશનામાં કેટલાક લોકો આવ્યા હશે. એ રસને જ્યારે જીનવાણીના રસને પીતા હશે ત્યારે એમના જીવન કેવા ધન્ય બનતા હશે. ધન્ય તે રસ. આજની આ ધન્યતેરસ આપણે પણ ધન્ય તો બનાવવી છે, પરંતુ અત્યારનો બહુધા સમાજ શેમાં રંગાયેલો છે? ધનમાં રંગાયેલો છે. ધનમાં જ રંગાયેલો છે અને ધનની પૂજા કરીને ધન વધારે મેળવવાની આશા પણ રાખે છે. તો આ લક્ષ્મીનું આખા જગત પર સામ્રાજ્ય છે. શાનું સામ્રાજ્ય? લક્ષ્મીજીનું. અને આ લક્ષ્મીના સામ્રાજ્યના કારણે બહુધા લોકો ધર્મ કરતા પણ ધનને મહત્વ વધારે આપે છે. શું કરે? ધનને ધર્મ કરતા પણ વધારે મહત્વ આપે. જો ધર્મ અને ધન બંને મળતા હોય તો એવું કાર્ય કરે કે ના કરે? આપણા અત્યારના જન સમાજની વાત કરીએ તો ધર્મ સ્થાનકોમાં પણ 2 લાભ છે. શું? ધર્મ સ્થાનકોમાં પણ એક લાભ નથી. કયા લાભ છે? એક ધર્મનો પણ લાભ અને બીજો ધનનો પણ લાભ. પેલાના લોકો કહેતા કે મંદિરે જાઓ છો તો ત્યાં ધરવા માટે કંઈક લઈને જાઓ. કહેતા કે નહીં? એ સ્વયં ઘરના વડીલો પણ જ્યારે મંદિરે જતા હોય ત્યારે એમની પૂજાપાની થાળી તૈયાર કરે
અને એમાં પણ ભગવાનને ધરવાની કોઈક વસ્તુ લઈ જાય અને ત્યાં ધર્માદા પેટી હોય તો એમાં કંઈક દ્રવ્ય પણ નાખે. હવે નાખવાની પ્રથા ગઈ અને લેવાની પ્રથા આવી ગઈ. ધર્મ તો કરે અને સાથે સાથે બીજો લાભ શું મળે? ધનનો પણ લાભ મળે. કારણ કે આપણી મેન્ટાલિટી અત્યારના સર્વ સમાજની, આખા સમાજની તસવીર જોઈએ તો ક્યાં ખાણીપીણી હોય તો લોકો ઘણા જાય. સાચી વાત છે? ત્યાં કઈ આયોજન છે પૂછવામાં પણ આવે તો ખાણીપીણી હોય તો જાય, યા તો કઈ સારા બહુમાન થવાના હોય તો જાય, યા તો સારી પ્રભાવના મળવાની હોય તો જાય. મહત્વ ધર્મનું છે કે ધનનું છે? આજે ધનતેરસ છે. ભલે ને લોકો પોતપોતાની શ્રદ્ધા અનુસાર, પરંપરા અનુસાર પેલા ચાંદીના રૂપિયાને બાપ દાદા વારીથી સાચવી રાખ્યો હોય એને આજે શું કરે? પૂજા કરે. પરંતુ જ્ઞાનીઓ કહે છે આખા જગતનું સર્વે કરીએ તો ધન માટે લોકો કેટલું કરે છે. એમના માટે મહેનત કરવી પડે તો કરે, એમના માટે દૂર દૂર ચાલીને જવું પડે તો જાય. તો ધંધા માટે કેટલું કરે, રાતના ઉજાગરા પણ કરે, ખાવા પીવાના ઠેકાણા ના રહે. આટલું ધર્મને બદલે લોકો ધનને મહત્વ આપતા થઈ ગયા છે. એકદા શંકર અને પાર્વતી નિરાતની પળોમાં શાંતિથી વાતો કરી રહ્યા છે અને એવી શાંતિની પળો છે, વાત એટલી બધી નીકળી, વાતો કરતા 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 અને બહુ વાતો કરીને ત્યારે અંતે વાદ વિવાદ થાય. બહુધા તમે પણ વિચારજો, તમારા જીવનમાં પણ બે બેનપણીઓ મળી હોય, બે મિત્રો મળ્યા હોય, પતિ પત્ની મળ્યા હોય, અથવા તો વર્ષો જૂના કોઈ પાડોશી પણ મળ્યા હોય. વાતો તો ઘણી થાય, પણ વધારે વાતોનું પરિણામ શું આવે? અંતે છેલ્લે કંઈક વાદ વિવાદ થાય. અહીં શંકર અને પાર્વતી વચ્ચે પણ વિવાદ થયો અને વાતો તો સરસ મજાની આગળ ચાલતી હતી. શંકર કહે છે કે દુનિયાના લોકોને ભક્તિ બહુ જ પ્રિય છે. કોણ કહે છે? શંકર કહે છે. અને વાત સાંભળી તો પાર્વતીજી કહે છે કે હે ભોલેનાથ, તમે તો આવા ને આવા ભોળા રહ્યા. કોને કહે છે? પોતાના જ પતિને કે તમે તો આવા જ ભોળા રહ્યા. તમને બધા કેવા લાગે છે? ભક્તિવાન, ભક્ત. અને તમે કહો છો દુનિયાના લોકોને ભક્તિ ગમે. પણ હું કહું છું કે દુનિયાના લોકોને લક્ષ્મી ગમે. શું ગમે? લક્ષ્મી ગમે, પૈસા ગમે, ધન ગમે. અને વાદ વિવાદ જ્યારે થાય, પોતાની મમત છોડવા કોઈ તૈયાર ના થાય. કદાચ ખોટો પક્ષ હોય, પોતાની વાત કદાચ ખોટી હોય તો પણ સાચી ઠરાવવા માટેનો પ્રયાસ કરે. ભોલેનાથ કહે છે કે આપણે આમ વાદ વિવાદ કરતા રહેશું એના કરતા આપણી પાસે તો તાકાત છે. ચાલો ને માનવ લોકમાં જઈએ. માનવ લોકમાં જે મનુષ્યો વસે છે એ બધાનું આપણને ટેસ્ટિંગ થઈ જશે કે એને ભક્તિ ગમે છે કે લક્ષ્મી ગમે છે.
હે તમને શું ગમે, લક્ષ્મી કે ભક્તિ? હે લક્ષ્મી ગમે? વાહ, સાચું બોલી ગયા. હે સાચું બોલી જાય એનું પણ મહત્વ હોય છે. તો બંને જણા આવ્યા માનવલોકમાં અને શંકર ભગવાને એક સંતનું રૂપ લીધું. એમની પાસે વૈક્રિય તાકાત હોય, એમણે એક સંતનું રૂપ લીધું. મોટી દાઢી છે, રુદ્રાક્ષની માળા પહેરી છે, ભગવા વસ્ત્રો પહેર્યા છે અને એ સંત પેલા નગરમાં આવ્યા અને નગરમાં આવીને એમણે જોયું કે અમુક વ્યક્તિ વધારે શ્રીમંત છે, આ મોટી હવેલી છે, આ શેઠના ઘરે હું જાઉં. અને એ સંત આવ્યા શેઠના ઘરે અને સંતનું કામ તો કોઈ કારણવશાત આવ્યા હોય તો પણ એ શું કહે, ભિક્ષામ દેહી. એમની પાસે પાત્ર અને ભિક્ષા આપો એમ કહીને આવ્યા. એમને ભિક્ષા પણ મળી, પણ સાથે શિક્ષા પણ મળી. એટલે એમણે કંઈ 4 શબ્દો એવા ધર્મના પણ કહ્યા કે શેઠના ઘરના ને બધાને બહુ જ ગમી ગયા કે આ સંત મહાત્મા બહુ સારા છે. અરે આપણે તો માત્ર એમને ભિક્ષા ના આપ્યું, પણ એમણે આપણને જીવન જીવવા માટે સરસ મજાનો બોધ આપ્યો. શેઠને કહે છે કે આ સંતને આપણા ગામમાં વધારે રોકવા જોઈએ. ઘરના બધા સભ્યો કહેવા લાગ્યા કે આપણને એનાથી લાભ થશે. અરે આપણને જ નહીં, આખા ગામને લાભ થશે. એટલે શેઠે એમને આગ્રહ કર્યો, સંત મહાત્મા આ ગામ બહુ ધર્મિષ્ઠ છે, લોકોને ભક્તિ બહુ પ્રિય છે, તમે આ ગામમાં વધારે રોકાઈ જાઓ. અને સંત કહે અમે તો ફરતા એકબીજા ગામમાં જનારા અને અમારે એક સ્થાને તો કંઈ રહેવાનું ના હોય. પણ આ શેઠનો ખૂબ આગ્રહ, તમે રોકાવ ને રોકાવ, 2-4 દિવસ રોકાવ, ગામના લોકોને આપણે સત્સંગનો લાભ આપી શકીએ. અને એમ કરતાં કરતાં સંતે હાથો પાડી પણ કહે છે હું રહું ક્યાં? કહે છે મારો એક સરસ મજાનો બંગલો છે ગામની બહાર. સંત કહે કે અમને ગામમાં તો ફાવે જ નહીં, અમારી સાધના અમે કંઈ કરી ના શકીએ. તો કે ગામની બહાર બંગલો છે, ત્યાં તમને ઉતારી અને ત્યાં મોટું વિશાળ મેદાન પણ છે, ત્યાં તમે સત્સંગ કરશો તો બધા ગામના લોકો આવી પણ શકશે. અને સંત પણ રોકાયા. પણ રોકાતા પહેલા બહુ બુદ્ધિમત્તા વાપરીને કહ્યું કે જુઓ અમે અલગારી સંત કહેવાઈએ, અમે મનમોજી હોઈએ. તમે ગમે તેટલો વધારે આગ્રહ કરશો તો પણ મારી જો સાધના અહીં બરાબર ન થાય તો હું અહીંથી અન્યત્ર ચાલ્યો જઈશ, તમારા આગ્રહથી વધારે રોકાઈશ નહીં. અને જો અહીં મને સાધના બરાબર થતી લાગી અને પછી મને રોકાવાનો ભાવ હોય ત્યારે તમે કહેશો તો પણ હું જઈશ નહીં. તમારે ત્યાં પણ એવા સંતો પણ આવી જાય કે તમે કહો તો પણ કદાચ ન જાય અને તમે કહો તો રોકાય પણ ન જાય. સંત હંમેશા સ્વૈચ્છિક જીવન જીવનારા હોય. આ સંતે આ પ્રમાણે બોલી કરી અને શેઠ તો અત્યારે એમની ભક્તિમાં ઓળઘોળ થયેલા છે. મહાત્મા તમે જે પ્રમાણે કહો તે પ્રમાણે કરી. અને સંત કહે છે નીકળવાનું કહેશો તો હું જઈશ નહીં,
અને વધારે રોકશો તો હું રોકાઈશ નહીં. આ મારી શરત છે. અને શરત માન્ય થઈ. 8-15 દિવસ પસાર થઈ ગયા. એ દરેક વખતે ગામના લોકો આવતા જાય અને પેલા સંત મજાનો સત્સંગ કરે. બધાને બહુ મજા આવી ગઈ. સારું થયું આ સંત મહાત્મા પધાર્યા, આપણને ધર્મના રહસ્યો જાણવા મળ્યા. આપણા જીવનના પણ કેટલાક કોયડાઓ ઉકલી ગયા. બધા રાજી રાજી છે અને સંત મહાત્માનો સત્સંગ ચાલુ છે. 15 દિવસ પસાર થયા. ત્યારબાદ એ જ ગામમાં પાર્વતીજી આવ્યા, એક સંન્યાસીનીના રૂપમાં. કયા રૂપમાં? એમણે પણ ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે, એમનો મોટો અંબોડો વાળેલો છે, એમણે પણ રુદ્રાક્ષની માળા પહેરી છે, કપાળમાં ત્રિશૂળ તાણેલું છે, અને આવા સંન્યાસીની વેશમાં આવ્યા અને પેલા જે શ્રીમંત શેઠ હતા એમના આંગણે જ ગયા. અને ત્યાં જઈને એ કહે છે જલમ દેહી. જલમ એટલે પાણી. પાણી આપો ને. સાધુ સંતોને માગવાનો અધિકાર હોય. એટલે જતા વેત કહે કે પાણી આપો ને. અને તમે તરસ્યા થયા હો, કોઈના ઘરે ગયા હો, પાણીની તરસ બરાબર લાગી હોય અને સામી વ્યક્તિ અગર ન પૂછે તો તમે સામેથી પાણી પણ ન માગો. હા, તમને કે શું લેશો તો કહી દેશો કે પાણી આપો. હા, પણ સાધુ સંતો તો જતા વેત કહી દે કે આ વસ્તુની જરૂર છે. હા, એમાં ધર્મ વાઇઝ નિયમો અલગ અલગ હોય. જે ધર્મ પાળતા હોય એ ધર્મના જે નિયમો હોય એ અનુસાર પણ યાચક ધર્મ સાધુ સંતોનો હોય છે. કયો ધર્મ? યાચક ધર્મ. અને સંન્યાસીની પેલા શેઠના દરવાજામાં આવી ગયા. આવીને શું કહે છે? જલમ દેહી. અને શેઠને પણ થયું પાણી માગે છે. નોકરને બોલાવ્યો, જગ પાણીનો ભરીને આવ્યો અને શેઠે કહ્યું કે લો પાણી. પેલાના વખતમાં ખોબામાં પાણી આપતા. પણ સંન્યાસીનીએ તો પોતાનો એક જોલકો રાખ્યો છે. શું કહેવાય એને? જોડી જેવું. અને એમાંથી એણે એક ગ્લાસ કાઢ્યો. એ ગ્લાસ સોનાનો છે, એમાં રત્નો જડેલા છે. આવો કિંમતી ચકચકાટ કરતો એવો ગ્લાસ કાઢ્યો અને શેઠની સામે ધર્યો. શેઠે એમને પાણી આપ્યું. ત્યાં ને ત્યાં ઊભા રહીને આ સંન્યાસીનીએ પાણી તો પી લીધું. શેઠે પૂછ્યું આપું વધારે? કહે છે ના. અને પછી એ સોનાનો ગ્લાસ, રત્ન જડિત ગ્લાસ ત્યાં ને ત્યાં ફેંકી દીધો ફળિયામાં. ત્યારે શેઠને થયું કે કંઈ અપમાન થયું, કંઈ નારાજ થઈ ગયા, શું થયું? એટલે એમને પૂછ્યું કે તમને શું થયું? કેમ તમારો ગ્લાસ ફેંકી દીધો? કહે છે હું એઠા વાસણનો બીજી વાર ઉપયોગ કરતી નથી. શું કહે છે? એઠા વાસણનો બીજી વાર ઉપયોગ કરતી નથી. હવે શું થાય? તમારા મનમાં શું વિચાર આવ્યો? શું વિચાર આવ્યો કે આ સંન્યાસીની અગર શેઠના બદલે અમારા ઘરે આવી ગયું હોત તો અમે પણ પાણી આપત અને ગ્લાસ તો મળી જાય. પેલા શેઠ વિચારે છે કે આ સંન્યાસીની પાસે તો એવી કંઈક લબ્ધિઓ હશે એટલે એ બીજા વાસણો વાપરી શકતી હશે, પણ એ એઠા વાસણનો બીજી વાર તો ઉપયોગ નહીં કરે. તો આ સંન્યાસીને તો હું આગ્રહ કરીને
અહીં જ રોકી દઉં. કહે છે કે આપ અહીં રોકાઈ જાઓ, અમારા ઘરના લેડીઝોને પણ લાભ મળે, તમે એની સાથે સત્સંગ કરજો, એમને કંઈક ધર્મ પમાડજો. અરે અમારે કોઈ ગ્રહસ્થીના ઘરે રહેવાય નહીં. તો કહે છે કે દિવસના ભાગમાં રહેવામાં શું વાંધો, અમારી આટલી મોટી હવેલી છે અને એમાં પણ કેટલા વિભાગ છે. ડેલા બાજુ મેળીનો ભાગ છે, ત્યાં અમે કોઈ જતા જ નથી. તમે ત્યાં શાંતિથી તમારી સાધના આરાધના કરો. જમવા ટાઈમે અથવા તમારે પાણી વગેરેની જરૂર હોય ત્યારે અમે હાજર જ છીએ. ખૂબ આગ્રહ કર્યો અને કહે છે કે તમે અહીં જ રોકાઈ જાઓ. પણ સંન્યાસીની એની વાતમાં મજબૂત છે, અમારે ગ્રહસ્થીના ઘરે ન રહેવાય. તો કહે છે કે અમારો એક બંગલો પણ છે જે ગામની બહાર છે, ત્યાં તમારી સાધના પણ થાય અને લોકો આવે તો ધર્મ પણ પમાડી શકો. પણ હમણાં એ બંગલામાં કોઈ સંતને અમે ઉતારો આપ્યો છે. એ તો કાંઈ વાંધો નહીં, સંતને કહેશું કે બીજી જગ્યાએ ફરી જશે. કોને કહેવાનું? સંતને કહેશું કે અમે એ બીજી જગ્યાએ ફરી જશે. અને શેઠ તો તાબડતોબ ગયા બંગલે અને પેલા સંતને કહે છે કે ગુરુ મહારાજ તમે આ ગામને ઘણો લાભ આપ્યો. શું કહે છે? ગુરુ મહારાજ તમે હવે આ ગામમાંથી બીજે ક્યાંય તમારે ધર્મ લાભ આપવાનો હોય તો કહે કે મારી શરત છે મનસુખભાઈ, અમારી પણ શરત છે. હા, બધા સામેથી પૂછવા આવે છે અમને પણ. શું પૂછવા આવે? શું પૂછવા આવે? સાચું કેજો. હા, હવે તમારો પ્રોગ્રામ શું છે? અમે કહ્યું અમે તો હિંગવાલામાં જ છીએ. હા, વડામણા ક્યાં થશે? તો અમને પણ સામેથી પૂછવામાં આવે કે હવે તમારો પ્રોગ્રામ શું છે? થાકી ગયા અમારાથી? થાકી ગયા? હા, કહી દઈએ ને. એટલે અમે પ્રોગ્રામ જાણવા માટે કહીએ છીએ કે હવે તમારો પ્રોગ્રામ શું છે. હા, પેલા સંત મહાત્માને પણ શેઠ આવીને કહે છે કે આપે અમારા ગામને તો બહુ ધર્મ લાભ આપ્યો. હવે તમે બાજુમાં અમારી એક મિત્રની જગ્યા છે, ત્યાં થોડા દિવસ રહો. પેલા સંત કહે છે મને તો અહીં ફાવી ગયું છે, અમને પણ ફાવી ગયું છે. પેલા સંત કહે છે અમને તો ફાવી ગયું છે, હું તો અહીંથી નહીં જાઉં. આ હિંગવાલામાં કેટલી સુવિધા છે જો તો ખરા. હું કાલે સાંજના સમયે વાપરીને પછી બહાર કમ્પાઉન્ડમાં આટો મારવા ગઈ તો બોર્ડ લખેલું છે ત્યાં, બિપિનભાઈ બોર્ડ લખેલું છે અમુક મહારાજ સાહેબ પધારવાના છે, અમુક સતીજીઓ પધારવાના છે, પછી ક્યાં ઉતરવાના છે, કેટલું રોકાવાના છે. આહા, અગાઉથી બધું જ અહીંયા તો ભરચક થઈ ગયું છે. હા, વેઇટિંગમાં છે. અને તમે પણ વિચારતા હો કે મહાસતીજી 7 તારીખ કહે છે ને, આ ખાલી થાય તો આપણે મહારાજ સાહેબને અહીંયા ઉતારશું. સાચી વાત છે ને? તમારા મનમાં શું હોય? ખાલી કરવાનું તો છે જ ને. અરે આ પણ ભાડાનો જ બંગલો છે. કયો? આપણી કાયાનો પણ. એ પણ અમે ભાડે જ લીધેલું છે. એ પણ ક્યારે ખાલી કરવું પડશે એ ખબર નથી. તો આ તો ખાલી કરવાનું હોય ને, ભગવાનની આજ્ઞામાં તો અમે પણ છીએ. તો પેલા સંત પાસે શેઠ આવ્યા
અને હવે એને બંગલો ખાલી કરાવવો છે. શેના માટે? સમજી ગયા છો? તો પેલા સંત કહે છે, મેં તો તારી સાથે શરત કરી છે કે મને જો અહીંયા ગમી જાય, મારી સાધના બરાબર ચાલે તો તું કહીશ તો પણ હું નહીં નીકળું, અને જો મારી સાધના બરાબર નહીં થતી હોય તો તું ગમે તેટલો આગ્રહ કરીશ તો પણ હું નહીં રોકાવ. મને તો અહીંયા ફાવી ગયું છે, મારે જવું નથી. હવે શેઠ મૂંઝાયા. જુઓ, બે બાજુ છે, એક બાજુ ભક્તિ અને બીજી બાજુ લક્ષ્મી. મારે તો એ કહેવું છે, વાદ વિવાદ એવો છે શંકર અને પાર્વતી વચ્ચેનો. શંકર કહે છે લોકોને ભક્તિ ગમે, અને પેલા પાર્વતીજી કહે છે લોકોને લક્ષ્મી ગમે. આ વાદ વિવાદનું શમન કરવા તો એ બંને મૃત્યુલોકમાં આવ્યા છે. અને હવે પેલા શેઠ મૂંઝાયા, શું કરવું? સંન્યાસીનીને તો ગમે તેમ કરીને રોકવા છે. શું કામ રોકવા છે? હા, દરરોજ સોનાના રત્ન જડિત વાસણો મળશે. અત્યારે તો પાણી માટે ગ્લાસ કાઢ્યો છે, બપોરે જમવા ટાણે થાળીને વાટકાને ચમચીને બધું કાઢશે. હા, અને લક્ષ્મીની લાલચ આવી છે. હવે શેઠ કહે છે કે સંત મહાત્મા તમારે જવું તો પડશે. કારણ બતાવતા નથી, અને પેલા એમના જે નોકર ચાકરો હોય બધાને લઈ આવ્યા અને કહે છે આ સંત મહાત્માને હાથ પકડીને આપણા બંગલાની બહાર કાઢો. અમારે એવું નથી કરવું. હાથ પકડીને બહાર કાઢો. અને પેલા સંતને બહાર કાઢવામાં જ્યારે વિચારણા, હજી તો પેલા નોકર ચાકરો આવીને પકડવા જાય ત્યાર પેલા મહાત્મા કહે છે કે હું ચાલ્યો જાઉં. જ્યાં અપ્રીતિકર સ્થાન હોય, આપણા ભગવાન મહાવીર સ્વામી કહી ગયા છે અચિયતમ કુલમ ન પવિશે. આ સૂત્રની ગાથા છે. અચિયતમ કુલમ ન પવિશે. અપ્રીતિકર સ્થાન હોય ત્યાં રહેવું નહીં, ભગવાન કહી ગયા છે. તો પેલા સંત કહે છે કે તમને જો મારા પ્રત્યે જરા પણ અણગમો થતો હોય તો મારે રહેવું નથી. એમ કરીને તો ચાલતા થયા, બંગલાની બહાર નીકળ્યા, રોડ પર આવી ગયા, અને હજી તો શેઠ જોવે, નજર કરે ત્યાં સુધીમાં તો અદ્રશ્ય થઈ ગયા. આ બાજુ હજી સંન્યાસીની એને રોક્યા છે પોતાના ઘરે, અને શેઠને હવે ટાઢક વળી ગઈ કે જગ્યા તો ખાલી થઈ ગઈ છે. હવે કોને રોકી શકશું? આ સંન્યાસીનીને રોકી શકશું. એટલે કહે છે અમારો બંગલો ખાલી છે. અરે શેઠ, તમે કહેતા હતા એક સંતને ઉતાર્યા છે, તો તમે સંતને જવાનું કહ્યું અને બોલી ના શક્યા. એટલે આ સંન્યાસીની સમજી શક્યા કે સંતને તો રવાના કર્યા છે, પણ એ સંતને જ્યારે તમે જવાનું કહો ત્યારે એને ગમે કે ના ગમે. સંન્યાસીની કહે છે કોઈ પણ સંત કે સતીજીને તમે જવાનું કહો ત્યારે સમજી લેજો કે એને અણગમો થયો, અને અણગમાથી કોઈ સંત તમારી જગ્યા છોડે તો એવી જગ્યામાં હું ન રહું. કોણ કહે છે? એવી જગ્યામાં હું ન રહું. એટલે સંન્યાસીની કહે છે એ તો અમારે કલ્પે નહીં, અમારે જવાય નહીં એ જગ્યામાં. એટલે હું તો અહીંથી રવાના થાઉં છું. એમ કરીને શેઠના બંગલામાંથી પણ નીકળી ગયા, અને એમને પણ જતા જુએ છે. જોતા જોતા થોડીક જ વારમાં એ સંન્યાસીની પણ અદ્રશ્ય થઈ ગયા. શેઠ વિચારે છે
કે ન સંતને રાખ્યા અને ન આ સંન્યાસીની રહ્યા. પેલા ધર્મ ઉપદેશ આપતા હતા, આ તો સુવર્ણના વાસણો પણ એના થકી મળતા હતા. તો મારી પાસે તો ન ભક્તિ રહી ન લક્ષ્મી રહી. એક શાયરે સરસ મજાની વાત કરી છે, સુજા સુધી પાઈ નહીં, સુજા સુધી પાઈ નહીં, આયે ઘર પે રામ. ઘરમાં રામનું પદાર્પણ થયું. શંકર કોણ હતા? ભગવત દશાને પામેલા લોકો ભગવાન તરીકે પૂજે છે કે આ ગયે ઘર પે રામ, दुविधा में दोनों गए, लक्ष्मी रही न राम. मारी પાસે ન લક્ષ્મી રહી ન રામ રહ્યા. દુવિધા કેવી ચીજ છે? દુવિધા સમજો છો? બે વિચારધારા, જેને દ્વિધા કહેવાય. શું કહેવાય? દ્વિધા એટલે બે પ્રકારની વિચારધારા ચાલતી હોય. પેલા શેઠના મનમાં શું ચાલતું હતું કે સંત પાસેથી ધર્મબોધ તો લઈ લીધો, હવે શું લઈ લઉં? આ સંન્યાસીની પાસેથી લક્ષ્મી લઈ લઉં. અને બંને મળે તો આનંદ જ હોય. મને 15 દિવસ સંતનો પણ લાભ મળ્યો અને હવે આ સંન્યાસીનીને હું મારા બંગલામાં રાખી. બંને વસ્તુ મેળવવાના લાભમાં લોભમાં વ્યક્તિએ શું ગુમાવ્યું? મેં શરૂઆતમાં કહ્યું છે, આ ધર્મ સ્થાનકમાં, આ ધર્મ સ્થાનક એટલે માત્ર હિંગવાલા નહીં, દરેક ધર્મ સ્થાનકમાં હવે લોકોને બે પ્રકારના લાભ મળે. કેટલા પ્રકારના? તમારી સામાયિકની સામાયિક થાય અને ઉપરાંતમાં 50 રૂપિયા મળે. આહા, કેટલી મોટી સરસ વાત છે. શું થાય તમારી પાસે? એટલું જ નહીં, એક સ્થાનક બીજા સ્થાનકે જવાય. હા, ધર્મ પણ થાય અને ધન પણ મળે. આવી આ બે પ્રકારની વિચારધારા લઈને ધર્મ સ્થાનકમાં આવનારા દુવિધામાં હોય કે ના હોય? દુવિધા હોય કે નહીં એના મનમાં? એનું મન ધર્મમાં સ્થિર થાય? અરે સામાયિક આવી કે નહીં એ જોવા માટે વારંવાર આપણે ઘડિયાળ તરફ પણ જોઈએ અને પાડી લીધી તો હવે પ્રભાવના ક્યારે મળશે? જ્ઞાની કહે છે ધનતેરસનો દિવસ છે. કયું ધનતેરસ? કયું ધન? આત્મધન મેળવવું છે, એના માટે ધર્મ સ્થાનકમાં આવ્યા અને અહીં આવીને પણ માંગ કઈ ચાલુ રહી? ભગવાન શંકર અને પાર્વતીની જે દુવિધા હતી, વાદ વિવાદ હતો, એ તો એમને પણ ખબર પડી ગઈ. વાદ વિવાદ સમય પણ ગયો. પાર્વતીજીની માન્યતા હતી લોકોને ધન વધારે ગમે છે અને ભોલેનાથને શું ખબર હતી કે લોકોને ભક્તિ વધારે ગમે છે. જેની જે માન્યતા હોય તે આજે ધનતેરસનો દિવસ છે. આપણે આપણા આત્મધનને મેળવવા માટે આજની ધનતેરસને બદલે ધન્યતેરસ બનાવવી. કેવી તેરસ? 50-100 રૂપિયામાં કોઈનું કાંઈ કાર્ય સિદ્ધ થવાનું નથી, પણ માનસિકતા એવી બની ગઈ છે. નથી બની ગઈ? તો આ માનસિકતાને ટાળવા માટે આત્મધન જો આવી જાય, શું આવી જાય? આત્મધન આવી જાય અને એમના માટે પરમાત્માનું કલ્યાણક મનાવી રહ્યા છીએ. અપાપાપુરીમાં ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકને મનાવવા માટે 18 દેશના રાજાઓ આવી ગયા છે
અને ભગવાનની દેશના 14 અને અમાવસ્યા 2 દિવસ અખંડ દેશના ચાલવાની છે. આ દેશનામાંથી આપણી જીવનની મૂડીને પ્રાપ્ત કરી લઈએ. આજની તેરસને આપણે ધનતેરસ નહીં, ધન્યતેરસ બનાવી લઈએ. તો આ પર્વ આવ્યું, આપણે મનાવ્યું, એ પણ સાર્થક થાય. વિશેષ